રહસ્યો અને સંબંધો. રેખા અને અમિત અમદાવાદના એક શાંત, અપર મિડલ ક્લાસ વિસ્તારમાં રહેતા હતા. રેખાને તેની સાસુ સરસ્વતી સાથે થોડી દૂરથી લાગતી હતી. સરસ્વતી સ્વભાવે કડક હતા, પણ પ્રેમ પણ કરતા. રાત્રે રેખાએ ઘરની અસામાન્ય શાંતિ અને છુપાયેલી ગતિવિધિ મહેસૂસ કરી. તેને લાગ્યું કે સાસુ ઘણી વાતો છુપાવે છે. રેખાની ઉત્સુકતા વધી. એક રાત્રે તે ચૂપચાપ સરસ્વતીના રૂમમાં ગઈ. બુકશેલ્વ્સ તપાસતા તેને નીચેના ભાગમાં એક છુપાયેલું ડ્રોવર દેખાયું. ડ્રોવરમાં એક જૂની ધૂળથી ભરેલી ડાયરી હતી. રેખાને લાગ્યું કે આ કોઈના અંગત રહસ્યો, સંઘર્ષો અને બલિદાનોની કહાણી છે. તેણે ધ્રુજતા હાથે વાંચવાનું શરૂ કર્યું. ડાયરીમાં લખ્યું હતું કે વર્ષો પહેલાં સરસ્વતીએ પરિવારની આર્થિક સ્થિરતા જાળવવા માટે પોતાના અંગત સપના અને જરૂરિયાતોનું બલિદાન આપ્યું હતું. રેખાને આ વાંચીને આશ્ચર્ય થયું. વાતો હજુ સ્પષ્ટ નહોતી, પણ રહસ્ય ઊંડું થતું જતું હતું. રેખા વિચારવા લાગી, આટલા વર્ષો સુધી આ બધું છુપાવવાની શી જરૂર હતી? ડાયરીના પાનામાંથી સંકેતો મળ્યા કે સરસ્વતીએ ગુપ્ત રીતે રેખાના નાના ભાઈના શિક્ષણ માટે ફંડ બચાવ્યું હતું. રેખાને સમજાયું કે સરસ્વતીની કડકાઈ સ્વાર્થ માટે નહીં, પણ સુરક્ષા અને શિસ્ત માટે હતી. રાત્રે જમ્યા પછી રેખાએ હિંમત કરીને સરસ્વતીને પૂછ્યું, તમે આ બધું મને પહેલાં કેમ ન જણાવ્યું? સરસ્વતી શરૂઆતમાં થોડા સંરક્ષણાત્મક બન્યા, પણ પછી શાંતિથી જવાબ આપ્યો, કેટલાક રહસ્યો યોગ્ય સમય આવે ત્યારે જ ખુલ્લા થવા જોઈએ. રેખા. ડાયરીના વધુ પાનામાં સરસ્વતીના અંગત સંઘર્ષોની વિગતો હતી. રેખા સમજી ગઈ કે ઘરની શાંતિ જાળવવા માટે સાસુએ પોતાની ખુશીનું બલિદાન આપ્યું. તેમની કડકાઈ ફક્ત નિયંત્રણ માટે હતી. સસ્પેન્સ વધ્યું. ડાયરીનું અંતિમ પાનું ગાયબ હતું, જેમાં મોટા નિર્ણયોની વાત હતી. ગાયબ પાનાથી રેખા તણાવમાં આવી. ડાયરીના સંકેતોને અનુસરતા રેખાને બુકશેલ્ફમાં એક છુપાયેલું એન્વલપ મળ્યું. તેના પર લેબલ હતું, રેખા માટે જ્યારે તૈયાર હોય. રેખાના હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા. રહસ્ય ચરમસીમાએ પહોંચ્યું. રેખાએ એન્વલપ ખોલ્યું. અંદર એક પત્ર હતો, જેમાં લખેલું હતું, રેખા, જ્યારે તું આ વાંચી રહી છે ત્યારે સમજી લેજે કે બલિદાન એ સ્વાર્થ નથી. તારા ભાઈ અને પરિવાર માટે મેં જવાબદારી કેવી રીતે લીધી એ જાણવું જરૂરી છે. એ દરમિયાન ડિનર ચાલી રહ્યું છે અને અમિત રેખાના અસામાન્ય ઉત્સાહ પર ધ્યાન આપી રહ્યો છે. રેખા હવે સમજી ગઈ કે સાસુની બધી કડકાઈ પરિવારના ભલા માટે હતી. તેણે ડાયરી અને પત્રનો અમુક ભાગ અમિત સાથે શેર કર્યો. અમિત આઘાતમાં અને ગર્વમાં હતો. તેમનો ભાવનાત્મક સંબંધ વધુ ઊંડો બન્યો. રેખાએ પ્રેમથી સરસ્વતીને કહ્યું, હવે હું સમજી શકી છું કે તમે આટલા વર્ષો સુધી ઘર માટે કેટલું બલિદાન આપ્યું. સરસ્વતી હસતા અને આંખોમાં ભીનાશ સાથે બોલ્યા, હવે તું સમજદાર બની ગઈ છે. પરિવાર અને બલિદાનોનું સન્માન કરવું જરૂરી છે. રેખાએ અનુભવ્યું, રહસ્યો છુપાવવા માટે નહીં, પણ રક્ષણ અને યોગ્ય સમય માટે હોય છે. તેણે વિચાર્યું, કેટલાક કૌટુંબિક રહસ્યો જ્યારે યોગ્ય સમયે ખુલ્લા થાય છે ત્યારે જ તેમનું સાચું મૂલ્ય સમજાય છે. રેખા હવે પરિપક્વ અને સશક્ત બની ગઈ હતી. એન્વલપમાં નાની ચાવીઓ અને દસ્તાવેજો હતા, જે કદાચ કોઈ સંપત્તિ કે ભવિષ્યના કૌટુંબિક નિર્ણયો માટે હતા. રેખા પાસે હવે આ રહસ્યોને વધુ ઊંડાણથી જાણવાનો વિકલ્પ હતો. જિંદગીમાં રહસ્યો ખુલ્લા થાય છે, પરંતુ સમય અને સમજણ સાથે. હવે મારો સમય છે નવી જવાબદારી લેવાનો.